નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંચેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સંજેલી તાલુકામાં આવેલ જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંચેલી છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે, જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય, નવોદય, સૈનિક, જ્ઞાન સાધનાક, શિષ્યવૃત્તિ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરાવવામાં આવે છે। સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે। જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા એકલવ્ય પ્રવેશ પરીક્ષા તારીખ 28 એપ્રિલ 2024ના રોજ એકલવ્ય મોડેલ રેસી સ્કૂલ પ્રવેશ પરીક્ષા હોવાથી સંજેલી તાલુકાના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને એકલવ્ય પ્રવેશ પરીક્ષાના વિશેષ માર્ગદર્શન માટે ફ્રી સેમિનારનું આયોજન કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મોરાથી અશ્વિનભાઈ સંગાડા સાહેબ દ્વારા એકલવ્ય પરીક્ષા પદ્ધતિ માળખા વિશે સમજ આપી હતી। પેપર કેવી રીતે OMR પદ્ધતિથી લખી શકાય તેની સમજ આપી હતી। સુખસર કેન્દ્રના સંચાલક રાજુભાઈ મકવાણાએ એકલવ્યના સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આ સેમિનારનું આયોજન ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓની પરીક્ષાની શુભેચ્છા આપવામાં આવી હતી। આ સેમિનારમાં ન્યૂ પાર્થ એજ્યુકેશન ગ્રુપના સભ્યો વિશેષ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને દિલીપકુમાર મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો। અતુલ બામણિયા સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત, i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।